પણ તેથી મારા બાપ રખો માલધારી નો રખો આ જગ્યાની માલબા વાત માંડે અરે મારી નાચના બસડાવ જો મારી કીધી કરો અને માલધારી જગ્યાની માલબા હું કવિને ઉભા રહ્યો અને કદાચ મારી જગ્યામાં કોઈ રાવા જાગે અને મારા પहुला દેખી કોઈ હેરું માંડે કોઈ લાગ્યો લાગ માંડે સાહેબ આખા માલધારી સોસાયટી ને નોંધરી ને પછી ભેગા થઈને વિચાર થાય ને ભાઈ શું કરશું ભાઈ પણ કોઈએ તેલના ડબ્બા આપ્યા કોઈએ 2-5 મણ ઘઉં આપ્યા પણ આ જગ્યાની માલિકા જીણા જીણા બસડા મરી નાખ્યો એ મારા બાપ રખા અમારી પાસે ગરીબી સિવાય કાય નથી મારા વિહામાં અમારી પાસે ગરીબી સિવાય કાય નથી પણ તેથી માલધારી નો રખો રખાની દીવી વાત કરે ઈ ગરીબી નો વ્યવહાર જવા દવ તો મને રખાને મને ખોટ લાગી જાય મને નાખી મને નાદના મસલા ને ઓશિયાર આવડું બોલવા દવ તો મને ચાર બજુ ને મને રખાને મને ખોટું લાગે બોલે કઈ લઈએ મને કેવા દે તો મારા બાપ રખા બાપ કઈ લઈએ તારી જગ્યામાં કોઈને કેવા દેતો નહીં ઓશિયાળા આહુરા તન સુખમાં લાગે અરે મારી નાચ મારી જગ્યામાં જો ઓશિયાળું આહુડું પડવા દઉં અને ઓશિયાળા આહુડા લોટતો પાછો પડી જાવ ને તેથી મને માલધારીના રખાને ખોટ લાગી જાય ભાઈ તમે કોઈ કોઈની તાની તોડશો માં બાપ કોઈ કોઈની તાની તોડશો માં અને મને માલધારીના રખાને ખાલી એક અગરબત્તી દઈને ઉભા રહ્યો જો શહેર કરનો હિસાબ દેતો પાછો પડી જાવ તેવી તો બાપ મને રખાને મને ચાર ને ખોટી લાગી જાય તારી વેળા આવી અને મારી નાચ કારણે તને બોલાવે આ તને નાના નાના પહોળા બોલાવે કદાચ મારી નાચ ને જો જવાબ દેતો પાછો પડી જાવ ને તેથી મને માલધારીના રખાને ખાજે ખોટ લાગી જાય
છે બાપ નથી પાઘડીઓ વાળાઓ તને કોણ મનાવે છે તને કોણ સમજાવે છે તને કોણ ટપોરા મારશે તને કોણ ટપોરા મારશે બાપ તને નો મળે એ જવાસલા મારા બાપ રખા કારણ મારી નાતનો ઉતારો કર્યો માલધારી જીયામાં મારી નાતના પંખીડાનો એ માળો વિખાવા દેતો મારી નાતે તારી જગ્યાની માલ પર માળો બાંધ્યો છે એમાં બધાય હરખા નહીં હોય હો બાપ ગરીબ જાળવાશે નબળું પાણી છે નબળ કોઈક મારી નાય દેશે જેને નાનપણની માલ પા માવતર ગયા હશે મરીને થયો નો ધારા બની તારો આશરો તારો ઓળો લીધો છે બાપ પણ એનો બાપાનો બાપ મારા બાપ રખો રખવાની દીવી તારી સિવાય કોણ બને પણ માલધારીની એ જગ્યામાં મારી નાત માથે કોઈ હીરું માંડે કોઈ વાંધો કોઈ વાદીલો બની જાય કોઈ વાંધો કોઈ વાદીલો બની જાય અને અડદના દાણા મંત્રી સાઠે અને રખાને કોઈ હાથ કરે જો માલધારીનો સીમાડો વટવા દઉં ને તેથી તો બાપ મને માલધારીના રખાને ખાજે ખોટી લાગી જાય લાવો મરી લાજો મેલી વિદ્યાના કામ જો પાણી ઘોડે ઓગાળી અને મારી જગ્યાની માલમાં જો પી નો જાવ ને તેથી મને માલધારીના રખાને ખોટ લાગી જાય બાપ એક ટકનું અનાજ ખાવા ન હોય બાપ જો હાસા મોતીડાનો સારો ન નાખો ને તો મને માલધારીના રખાને ખોટ લાગી જાય જો પરમાં પડતા મેલી તો બોલું બાપ અમારા બસડાનું નબળું પાણી બની ગયું છે મારી રાજના પહોળાનું કિશોરભાઈ અને નબળું પાણી મેલી
જો હારાના હંગાથી હાલી નીકળું ને તો મને રખા ને મને ચાર મહિને ખોટ લાગી જાય જો લેખ નો લખી દઉં ને અને કદાચ આ માલધારીની જગ્યામાં મારી નાતથી 5 ટકલા પાસા રહ્યો અને ભયું જેવો ભાવ રાખો ભયું જેવો ભાવ રાખો અને કોઈની તાણી તોડોમાં અને મને રખાની જગ્યામાં એક માળાના મોતીડા બની જાવ અને બાપ કોઈ મારી નાજ ઓતરા પખી આવે મારી નાજના પહોળા ઓતરા પખી આવી અને કોઈ મારા બાપ રખાના આશરે આવે અને મિત્રો એના પહોળા કદાચ ભૂખ્યા હોય અને અડધામાંથી અડધો આપો અને ભલા માણસ ને હું રખો રખાની દેવી જાતા સગના પાયે જો વ્યવહાર જવા દઉં ને તે મને માલધારીના રખાને ખોટ લાગી જાય દાભની પથારી સોજાતનો સોફાલ ઓજી જગોર પત્ની નિંદરા લેતો મારી નાદ બોલાવે કદાચ આવા 100 મહિનાના પહોળાના જો ખોળિયા વાહો કરતો પાછો પડી જાવ ને તેથી મને માલધારીના રખાને ખોટ લાગી જાય ભાઈ છોકરીએ બોલાવે જો પળ ઘડી ઉભો રહું ને તો મને માલધારીના રખાને ખાધે ખોટ લાગી જાય ભાઈ દુખિયો ટપોરો લાગે નરીનાજ તને દુખિયો ટપોરો તને વહમો લાગે આમળાય
નું બાવડું પકડ્યું છો. મારા બાપા રખાઈ દેવી તનું આશીરો લીધો મારી ના. મારા બસડાને ઓશિયાલા પડવા દેજી. મારા રાખના એ રમકડા ને એ રમકડા ને એ રમકડા ને નબળો નિહાપો નાખવા દેતી. એ મારા બાપ રખા તને કોણ મનાવે છે બાપ? આવા મારા પહુલાને માલા ધારીની જગ્યામાં રોવાર તો નહીં મરી નાથ. બાપ આવા મારા પહોળાને રોવાર તો નહીં હો, પણ તેથી માલધારીનો રખો બોલે અરે મારી નાથ. આવા મારા ઝીણા ઝીણા પહોળા કદાચ રોતા હોય તો રોતાને સાના રાખતો પાછો પડી જાવ ને તેમને માલધારીના રખાને ખાધે લાગી જાય ભાઈ. કિશોરભાઈ એની ગતિ કેવી છે? મરનો પંખીડાએ માળો બાંધ્યો છે અને કદાચ જોઈ માળો વિખાવા દઉં અને કદાચ મારી જગ્યાની માલિપા અમારું ગ્રુપ છે ને જોનો ભાવ તૂટવા દઉં અને એનો ભાવ હંધાડી ન દઉં ને તેથી તો બાપ અને માલધારીના રખાને ખોટ લાગી. દિલીપભાઈ આ ભાઈ એટલી વાત કરી છે કે ભાઈ આજ મારા બાપ રખાને એટલું કહેવારો ને અમારે એની પાસે માયા નથી જોતી, પણ અમે 12 મહિને ને 12 મહિને એમાં 8-10 છોકરા મારા બાપ રખાનો માંડવો કરી છે. એ માંડવો બહેન નો રહેવો જોઈએ અને અમારો ભાવ વિખાવો ન જોઈએ. ઈ ભાવ તૂટવા દેતો નહીં. માલધારીના રખા રખાઈ દેવી મદિના. અમારી પાસે હશે નહીં હોય, અમારાથી ભેગું નહીં થાય ને આવો માંડવો નહીં નખાય ને. તમે 5 ઘર માંગી 5 ઘર માંગી
તને હવા પાલીનો ખીસડો બાપ તને હવા પાલીનો ખીસડો દઈને ઉભા રહીશું પણ મારા બાપ માલધારીનો રખો રખાઈની જેવી વાત કરે અરે મારી નાચના બસડાવ કદાચ માલધારી જગ્યાની માલિપા જો અયોધ્યાની ગાદી ન બનાવી દઉં ને તો મને રખાને ખોટ લાગી જાય ભાઈ